બિલ્ડી શહેરની ગટરો ચોમાસા પહેલા ગંદા પાણી અને કચરાથી ખદબદી રહી છે. પ્રી મોન્સૂન કામગીરી ક્યારે? ચોમાસું હવે શરૂ થવાના ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે તંત્રે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે, પરંતુ ડીસા તાલુકાના બિલડી ખાતે આવેલ નેશનલ હાઈવે રોડ પરની ગટરો ગંદા પાણી અને કચરાથી ખદબદી રહી છે. જો વરસાદ શરૂ થઈ જાય તો પાણીનો નિકાલ કઈ રીતે થશે તે એક સવાલ છે. હાઈવે ઓથોરિટી દ્વારા કેટલાક સમયથી ગટરોની સાફ સફાઈ ન થતા ગટરો કાદવ અને કચરાથી ખદબદી રહી છે, જેથી આવનાર સમયમાં વરસાદ થશે ત્યારે વરસાદી પાણીનો નિકાલ નહીં થાય અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં ગટરના પાણી ભરાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. બિલડી હાઈવે પર નેશનલ હાઈવે ઓથોરિટીની ગટરોની સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર નેશનલ હાઈવે પર ગટરના ગંદા પાણી ઉભરાતા નજરે પડ્યા છે. આજે પણ બિલડીના નેશનલ હાઈવે ઓથોરિટીની ગટરો અનેક જગ્યાએ ઢાંકણાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેથી ખુલ્લી ગટરોના કારણે શહેરીજનોનું જોખમ ઊભું થઈ શકે છે. અગાઉ ખુલ્લી ગટરોમાં પશુ પડવાના પણ અનેક બનાવો બની ચૂક્યા છે. બિલડીના તલાટીને ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું કે અમે આ બાબતે એસડીએમ તથા એનએચઆઈ તથા કલેક્ટર ઓફિસમાં લેખિત રજૂઆત કરી છે, પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ જવાબ આપવામાં આવતો નથી. વારંવાર રજૂઆત કરવા છતાં હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા પંચાયત દ્વારા ઠરાવ કરી ગટરોની સાફ સફાઈ શરૂ કરેલ છે. એવા જીગર ચાવડા, ભીલડી.